वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 31 અને ચોપાઈ 32મી। કવિશ્વર દલપતરામ અતિ અદ્ભુત ચોપાઈઓ વર્ષા ઋતુના વર્ણનની લખે છે। ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે ચાતુર્માસમાં સિદ્ધવલ્લભ રાજાના રાજમાં રોકાયા છે અને એમાં વર્ષા ઋતુનું વર્ણન અહીંયા આગળ સરસ મજાનું આધ્યાત્મિકતા સાથે વણાયેલું લખી રહ્યા છે। जो प्रभु प्रगट होत भुवि जब ही भक्ति उदयी होवत बहु तब ही शुष्क होत है एक जवासा धर्म देखी जो असुर उदासा धरा ऊपर दिशत नहीं धूरी गुण से दुर्गुण जात जुदोरी धान्यांकुर सोहत है कैसे पुण्यशाली की संपत्ति जैसे। જેમ વર્ષા ઋતુમાં વૃક્ષો અનેક નવી કૂપણો પામે છે, ધરતી પર જ્યાં ત્યાં હરિયાળી છવાઈ જાય છે, તેમ પ્રભુજી પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે ખૂબ ભક્તિ ઉદય થાય છે। વર્ષા ઋતુમાં જે બીજ પડેલા હોય ઉગી નીકળે છે, એમ માયામાં જે જીવો ફસાઈ ગયેલા છે, માયામાં જે વાસ કરીને રહ્યા છે અને અતિ દુઃખને અનુભવે છે, ભગવાન એના ઉપર કરુણા કરી જ્યારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે ત્યારે બધા અંકુરિત થાય છે। જેમ હરિયાળી પૃથ્વી થઈ જાય છે એમ પૃથ્વી લોકમાં મુમુક્ષુ જીવો એમનામાં આધ્યાત્મિકતાની હરિયાળી છવાઈ જાય છે, ભક્તિ એના હૃદયમાં ઉદય થાય છે ભગવાનના પ્રતાપે। જેમ વર્ષા ઋતુમાં એક જવાસા નામનો છોડ સદાય સુકાઈ જાય છે, જેમ વરસાદ પડે
એમ જવાસો સુકાઈ જાય તેમ શુભ ધર્મ દેખીને અસુર લોકો ઉદાસ થઈ જાય છે. ક્યાંક ક્યાંક અપવાદરૂપ એવા હોય. ભગવાન જ્યારે પૃથ્વી પર આવે, ભગવાનના મોટા પુરુષો ધરતી ઉપર લાવે, ત્યારે આવા જવાસા જેવા જીવને પણ જીવાડી દે. પણ કોક અપવાદરૂપ એવા રહી જાય આસુરી જીવ, જે સત્સંગના જોગમાં રહેવાથી પણ એનો આસુર ભાવ ટળે નહીં. કારણ કે અંદર આવીને જ કુસંગ કરે, અંદર આવીને જ જ્યારે ભગવાનને સંતની નિંદા ટીકા કે અપરાધ કરે, એનો જીવ નાશ થઈ જાય, અંતે હુકાઈ જાય. જેમ અસુર ઉદાસ થઈ જાય એમ આ પણ સુકાઈ જાય છે. જવાસો જેમ સુકાઈ જાય ને એમ અસુર જે આસુરી વૃત્તિના માણસો છે એ જેમ સત્સંગ વધે એમ મૂંઝાઈ જાય. આવું વર્ણન છે. ધરા ઉપર દિશત નહીં ધૂરી, જેમ વરસાદ આવવાથી ધરતી ઉપર ધૂળ ડમરી ટકી શકતી નથી. એ ઉનાળામાં લૂ વાતી હોય ને ધૂળ ઉડતી હોય ને બધે થર થઈ જતા હોય, પણ વરસાદ આવે ને એટલે બધી ડમરીઓ ધૂળ ને બધું શમી જાય. તેમજ સદગુણ આવવાથી દુર્ગુણ દૂર જતા રહે છે. એ બધી ડમરીઓ છે, દુર્ગુણ છે એ ડમરીઓ છે, એ ધૂળ છે, કચરો છે, ઉકરડા છે, દુર્ગુણ રૂપી ઉકરડા છે. પણ જ્યારે વરસાદ આવે ને ત્યારે ગમે ત્યાં ગલીઓમાં, બજારમાં, મોલામાં ગમે ત્યાં કચરો પડ્યો હોય ને બધું ધોવાઈ જાય, સાફ થઈ જાય, બધું દરિયા ભેગું હોઈ જાય. જેમ વર્ષા ઋતુમાં પૃથ્વી ઉપર ઉગી નીકળેલ અંકુરો શોભી ઉઠે છે, જેમ પેલો કચરો સાફ થઈ જાય એમ જ્યારે હા સદગુણ આવે ને એટલે દુર્ગુણ રૂપી કચરો પણ સાફ થઈ જાય. હા, એને ચોખ્ખું પાણી રેડવું પડે, નહીતર કચરો સાફ ન થાય. સદગુણ છે એ ચોખ્ખું પાણી છે. વર્ષા ઋતુમાં પૃથ્વી પર ઉગી નીકળેલા અંકુરો શોભી ઉઠે છે, તેમ પુણ્યશાળીની સંપત્તિ શોભે છે. જેમ નાના નાના છોડવા ઉગે, કેટલા સરસ મજાના રળિયાળા અને હરિયાળા લાગે, શોભાયમાન થઈ જાય. ચારે બાજુ ખેતરોમાં, વગડાઓમાં તમે જુઓ તો સરસ મજાના ફૂલ છોડ હોય કે પછી નખરા ઝાડવા હોય કે છોડવા હોય, પણ સારા જ લાગે. એમ પુણ્યશાળી આત્માની જે સંપત્તિ છે ને એ શોભે, પેલી શોભે નહીં. હા, અને રે નહીં. કાળા કામથી કરેલી કમાણી પછી કે ધર્મમાં થોડીક વાપરીએ પણ એ કાંઈ ફળને આપનારી થાય નહીં. સત્કર્મ કરીને, મહેનત કરીને, પરસેવાથી ભેગી કરેલી સંપત્તિ એ પુણ્યશાળીની સંપત્તિ કહેવાય. પુણ્યશાળી જીવ ધર્મથી સંપાદિત કરેલું ધન એ મેળવે અને એ સંપત્તિ શોભે ક્યારે કે ભગવાનને અર્થે ને સંતને અર્થે વપરાય, સત્સંગને અર્થે, સત્કર્મને અર્થે એ સંપત્તિ જો વપરાય તો એ સંપત્તિ શોભી કહેવાય. ભગવાન એને અનંત ગણું કરીને આપે છે. અક્ષરધામમાં ભગવાન દિવ્ય ભાવ પમાડી એને પાછું ભગવાન એને અનંત ગણું કરીને આપે છે. મહારાજે વચનામૃતમાં કીધું કે જ્યારે ભગવાનને અહીંયા જે જે પદાર્થ અર્પણ કરે છે, વસ્તુ, પદાર્થ, ધન, ધાન્ય જે કાંઈ, એ ભગવાન દિવ્ય ભાવ પમાડી એને અક્ષરધામમાં પાછું આપે છે. હા, એ પુણ્યશાળીની સંપત્તિ સારા કામમાં વપરાય એટલે શોભી કહેવાય. ખરાબ કામમાં વપરાય, વ્યસનમાન, ફેશનમાન, ખોટા માર્ગે લોકો લૂંટી જાય ત્યારે સમજવાનું કે સંપત્તિ એનું જ ધનોત્પનોત કાઢી નાખે. હા, એટલે પુણ્યશાળીની સંપત્તિ શોભી ઉઠે છે. અંધેરી રજની મહી, અંધેરી રજની મહી, કિય ખદ્યોત પ્રકાશ, પાખંડી પૂજાત જો, जिहाँ ज्ञानी निवास, अतिवृष्टि को पाय, क्यारी फूटी जल चले, करत अधिक आहार,
બ્રહ્મચર્યના સતજુહી, બ્રહ્મચર્યના સતજુહી. જેમ અંધારી રાતમાં આગિયો પણ પ્રકાશ કરવા લાગે, તેમ જ્યાં અજ્ઞાની લોકો રહેતા હોય ત્યાં પાખંડીઓ પણ પૂજાય. લ્યો કેવું વર્ણન લખ્યું છે. આજ્ઞાઓ અંધારામાં ટમટમ ટમટમ થાય પણ એ થોડીક વાર હોય. અજ્ઞાની લોકો પાખંડીઓ જ્યાં પૂજાતા હોય ત્યાં થોડી વાર હોય, લોંગ ટાઈમ ન હોય. અંતે એનો નાશ થઈ જાય છે. ખોટું ક્યારેય ટકતું નથી. સત્યમેવ જયતે અસત્યમેવ ન જયતે. ખોટું ક્યારેય પણ એનો વિજય થતો અંતે એ નાશ પામી જાય છે. એમ આજ્ઞા જેવા અજ્ઞાની લોકો કદાચ થોડાક ટાઈમ પૂજાતા હોય પણ જાજા ટાઈમે ટકતા નથી. જેમ અતિ વરસાદ થવાથી ક્યારાઓ ફૂટી જાય અને પાણી વહી જાય છે, તેમ અધિક આહાર કરવાથી બ્રહ્મચર્ય નાશ પામી જાય છે. લ્યો આ પણ કેટલું શીખવા. વર્ષા ઋતુમાંથી કેટલો બધો આધ્યાત્મિક ભાવ, કેટલી બધી શિક્ષાઓ પ્રાપ્ત થાય છે. જેમ વરસાદ વધારે વરસે ત્યારે ક્યારાઓ ફૂટી જાય, કઈ રે નહીં, પાળા બાળા તૂટી જાય. મોટી ગમે એવા મોટા તળાવને બંધ બાંધ્યા હોય ને, પણ અધિક વરસાદ આવે અને જ્યારે આમ બરાબર છલકાવા માંડે એટલે પાળા તૂટે. એમ અધિક આહાર કરવાથી બ્રહ્મચર્ય વ્રતનો નાશ થઈ જાય છે. આહાર, શરીર, પેટ, એના 4 ભાગ. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કે 2 ભાગનું ખાવું, 1 ભાગનું પાણી ને 1 ભાગ હવા. વગર યોગ સાથે યોગ સિદ્ધ થઈ જાય છે એને. લ્યો કારણ કે વધારે પડતો આહાર ખાવાથી પછી કાચું હોય કે ફ્રૂટ હોય કે અનાજ હોય કે કઠોળ હોય કે બહારનું હોય કે અંદરનું હોય, વધારે પડતો આહાર શરીરને જ્યારે મળે છે ત્યારે એનામાં આળસ ને પ્રમાદ વધે છે, કુવિચારો વધે છે, ઇન્દ્રિયો ફૂલે ફાલે છે. અંતે જ્યારે એ અધર્મ માર્ગે જાય છે. મન એનું સંયમમાં ન રહે. એટલે કે મનના દોષ હોય એ વિચારીને ટાળવા અને દેહના દોષ હોય એ શરીરને દમને કરીને ટાળવા. શરીરના દેહના દોષ, અધિક આહાર, એક થોડી વારમાં બધાને જોઈ લેવું, ચક્કળ વક્કળ બધું, આ બધા દેહના દોષ છે. જ્યારે ઘણા માણસો ઉપવાસ કરે ને આખો દી ભૂખ્યા રહે, પછી જ્યારે હવાર પડે ને જ્યારે પારણા કરવા બેહે ને ત્યારે ખાંગો વાળે અને હથેકનું ખાઈ લે અને પછી અજીર્ણ થાય, અપચો થાય, કબજિયાત થાય અને પછી વિકાર, વિકૃતિ સર્જાય અને વિકાર ઉત્પન્ન થાય. પણ સંયમ રાખીને અધિક આહાર કરવાનું કારણ જીભ છે. જીભને ભાવે એટલે ખા ખા કરે, હજી લાવો, હજી લાવો, હજી લાવો. લોકો બહાર ખાવા જાય છે, અભક્ષ્ય વસ્તુ ખાય છે, એમાં કાંઈ માલ નથી, નુકસાન કરે છે, પણ જીભના સ્વાદે, જેમ ગળા સ્વાદે ગાય ને જીભના સ્વાદે ખાય, પછી મરે, પછી રોગ થાય. એટલે આહાર જ્યારે સંયમમાં આવે એટલે જીતમ જગત કે છે ને, શિક્ષાપત્રીમાં એમ કહ્યું છે કે સર્વેન્દ્રિયાણી જયાની રસના તો વિશેષતઃ. બધી ઇન્દ્રિયોને જીતવી પણ રસનાને અધિક અધિક જીતવી. કેમ કે બધી ઇન્દ્રિયોનું પોષણ એનાથી થાય. એટલે જેમ જેમ સમય જાય, જેમ જેમ સત્સંગ કરતો જાય એમ જીભને જો કંટ્રોલમાં. અને અહીંયા તો શું છે, ભગવાનના સ્થાનમાં તો કોઈ કમી હોય નહીં, સત્સંગમાં કોઈ કમી હોય નહીં. રાખ રખાવટ, માન સન્માન, પાન, આ તે બીજું ત્રીજું બધું મળે. જગતમાં હોય તો નકરો લુખો જુવારનો કે મકાઈનો રોટલો ખાય, એટલે ત્યાં વાંધો ના આવે. બધું ડેન્જર, ભય બધું અહીંયા છે. કેમ કે અહીંયા ઢગલા થાય જોવે. પછી જો સંયમ, ત્યાગ એનું જ નામ છે કે બધી વસ્તુ મળવા છતાં એનું ગ્રહણ ન કરે, એ ત્યાગ છે. નથી મળતું, નથી ખાતો, એ કાંઈ ત્યાગ નથી કે વૈરાગ નથી. મળે છે છતાંય ભોગવે નહીં. સંયમ,
શરીર છે એક ભાડાનું મકાન છે. એને જ્યારે કહેવાય છે ને કે એનું ભાડું ટાઈમે ટાઈમે આપીએ તો આપણને રહેવા એનું કામ લાગે, એટલા પૂરતું હોય. હા, પછી વિશેષ થાય એટલે વિકૃતિ થાય. એટલે કે શરીર બે પ્રકારના જગતમાં માણસો હોય છે. એક જીવવા માટે ખાતા હોય, જીવવા માટે ખાતા હોય, અને ખાવા માટે જ જીવતા હોય. લ્યો, જાણે કે બસ ભોગવી જ લેવું છે, કાંઈ બાકી રહેવું. એને ખબર હોય કે ફરી પાછો માણસનો દેહ આપણને મળવાનો નથી, તો ક્યારે ભોગવવા મળશે? પછી એના કરતાં મળ્યો છે તો ભોગવી લ્યો. શું છે વિપુલભાઈ? દરવાજો ખોલ નાખજો. આવું છે. હા, એટલે જીભ સંયમમાં, જીભ બે રીતે સંયમમાં રાખવી પડે. એક તો ખાવામાં ને બીજું બોલવામાં. કારણ કે કામ એના બે છે. હાડકા એમાં એકેય નહીં, પણ બધા હાડકા ભંગવી નાખે એવી જીભમાં તાકાત છે. બે કામ એકારે કરે, સમજ્યા? બોલવામાં કંટ્રોલ ના રાખે તોય માર ખાય, અને ખાવામાં કંટ્રોલ રાખે નહીં તોય માર ખાય. લ્યો, આવું છે. એટલે કે છે આહાર અધિક કરવાથી બ્રહ્મચર્યનો નાશ થાય છે. બ્રહ્મચર્યનો નાશ થાય એટલે ભગવાન એનાથી દૂર થાય. લ્યો, બહુ તાકાત છે બ્રહ્મચર્યની, તાકાત અદ્ભુત છે. મન સંયમમાં, ઇન્દ્રિયો સંયમમાં, એનું જ બ્રહ્મચર્ય રહે છે. એમ ભગવાનની કૃપા કહેવાય. આ તો હળાહળ કળિયુગની અંદર ભગવાનને મોટા પુરુષ જ્યારે કૃપા કરે, મહારાજ કહે છે નરનારાયણની કૃપા થાય તો આ સહેજે ધીરે 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 એ પ્રમાણે જીવાય ને એ પ્રમાણે રહેવાય. નહીતર આ કળિયુગમાં બહુ અઘરું છે. પણ સંતનો સમાગમ કરી, કથા વાર્તાનું શ્રવણ કરી, જ્ઞાન મેળવી અને જો રાજનીતિ શીખીને ઇન્દ્રિયોને સંયમમાં રાખે તો વાંધો ન આવે. પણ આડે ધડ જો દંડ મંડે દેવા તો બધું ઉજળ થઈ જાય. રાજા હોય પણ રાજનીતિ ન આવડતી હોય તો એ રાજ કરી ન શકે. હા, રાજનીતિ કેવી શીખવી? જો ન આવડે તો આડે ધડ જેમ ફાવે એમ દંડ દેવા માંડે તો એનું રાજ ઉજળ થઈ જાય. અને કાંઈ જો કે જ નહીં કાંઈ કોઈને, તો બધા હાંડ થઈ જાય, માથે ચડી બે, તોય રાજ ન હાલે. પણ કેવી રીતનું રાજ કરે? હા, કે ભાઈ ઇન્દ્રિય અને જીભને ભાવે છે તો ભગવાનનો પ્રસાદ જમાડો એને. હા, જીભને બહુ બોલવાની ટેવ છે તો કે છે જીભ બોલે છે તો કે ભગવાનના ગુણગાન, ભગવાનના કીર્તનો, ભગવાનની કથા, ભગવાનના ભક્તોના ચરિત્રો આ જીભનું ફળ છે. હા, ભગવાનના નામ ઉચ્ચારણ ઈ કરે ત્યારે જીભ પાવન રહે. હા, પછી બ્રહ્મચર્ય વિશેષ એનું તેજ વધતું જાય. શક્તિ, હા, એની સ્થિરતા, એકાગ્રતા બધું વધે. પણ સંયમ ના હોય, એકાગ્રતા ના રહે. હા, અને અંતે બહુ મોટું પાપ ને 184માં યમયાતનામાં ભવસાગરમાં ડૂબી જાય. એ પછી જીતી ન શકે. એટલે કે છે અહીંયા અધિક આહાર કરવાથી આ બધું થાય છે. હા, એટલે ઘણા મનુષ્યો ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાંય એવો સરસ સંયમ, ચાંદ્રાયણ, ધારણા પારણા, એકટાણા, હા, ચોખ્ખાઈથી સરસ પવિત્રપણે જમે તો એ આહાર પવિત્ર રાખે અને એ પાછો કંટ્રોલ રાખે. બહુ ભાવતો એટલે થર ન જમાવ્યા કરે. હા, કે આ બહુ ભાવે છે, પછી સવારે પર ખબર પડે કે લે આ લે બંધ છૂટી ગયા, કે પાળા તૂટી ગયા. ભાગ ઘણાને તો બહુ ટકે નહીં પેટમાં અને કાંઈ હદે નહીં તોય ખાખા કરવા જોઈએ. બોલો, એ તો બહુ અઘરું કહેવાય ને. એટલા નથી પચતું, ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય તો કે ના ભાવે છે એટલે ખાવો. હા, પણ આ રોગ થાય છે એલા ભાઈ હથેકની દવા લેવી પડશે, શરીર ફૂલી જાહે અને કંઈક ને કંઈક તકલીફ થાય અને સહન બધું તારે જ કરવું પડશે. સેવા તો બીજા કરી દે પણ સહન થોડા બીજું કરી દે.
સેવા કરી દઈએ, પણ સહન કોણ કરવું પડે? એ જ આપણે જ કરવું પડે ને. અને તોય પાછી આપણી ઇજ્જત જાય, કારણ કે એલા ભાઈ હદતું નથી, શરીરને બરાબર ટકતું નથી, અને શરીરથી વિરુદ્ધ છે આપણા પહેલાંથી. પણ પછી જો કંટ્રોલ ન રાખે તો પછી દુઃખી, અને અંતે એમાં જ વૃત્તિ રહે, સમજ્યા? હા, પછી જો એમાં ને એમાં પછી કે છે ને, પેલા એક મહાત્મા હતા, તે પછી લોજ આવ્યા, શિષ્ય ને ગુરુ બે. તે એક ડબ્બી કંઈક આપી, રામાનંદ સ્વામીને આપી હતી કે મહારાજને આપી હતી. એમાં એક રૂપિયો હતો કે ભાઈ અમે યાત્રાએ જઈએ છીએ, આ તમે સાચવજો, અમે પાછા રિટર્નમાં તમારી પાસે લઈ જઈશું, એવું કંઈક હતું ભાઈ. તે પછી હા, તે પછી છે ને ગુરુ કંઈક રસ્તામાં ગુજરી ગયા, સમજ્યા? નહીં, શિષ્યને એવું હતું, ગુરુએ કહ્યું હતું કે જ્યારે હું ધામમાં જઈશ ને ત્યારે નગારા વાગશે, ભગવાનના વૈકુંઠના પાર્ષદો આવશે અને નગારા વાગશે. કે નગારા વાગે ત્યારે માનજે કે મારો વૈકુંઠમાં વાસ થયો છે. અને હું ધામમાં જઈશ ત્યારે નગારા ચોક્કસ વાગશે. એટલે એમ કરીને દેહ તો સમય આવ્યો એટલે ગુરુનો દેહ પડ્યો, પણ નગારા ન વાગ્યા, સમજ્યા? નગારા ન વાગ્યા. એટલે થયું આશ્ચર્ય શિષ્યને થયું કે ભાઈ નગારા કેમ ન વાગ્યા, સમજ્યા? પછી મહારાજને મળ્યા ત્યાં, તો કે હવે આમ કેમ થયું? ત્યારે કે ગુરુ જ્યારે ધામમાં જતા હતા ત્યારે એનો ખાટલો ક્યાં હતો? ત્યારે કે બોરડીના ઝાડ નીચે હતો. કે મહારાજ કે આમ અધર જોયું ને તો બોરડીની ઉપર પાક્કું બોર હતું, પાક્કું બોર. હવે છેલ્લે મરતા મરતા એ બોરમાં વૃત્તિ રહી ગઈ, સમજ્યા? કે મારો બેટો બોર ભાઈ રે પાકેલું છે, અને દેહ પડી ગયો, સમજ્યા? તે પછી ગુરુ કે એક કામ કરો. શું? તે કે પેલું બોર તોડી લ્યો. કે બોર તોડ્યું, નીચે ઉતાર્યું, સુધાર્યું, તો અંદરથી આવી ઈયળ નીકળી. ઈયળ ખરી નીચે પડીને તડફડીને મરી, ત્યાં નગારા વાગ્યા. આ તો સારું થયું ઈયળમાં પત્યું, નહીં તો કંઈક ડાયનાસોર થયો હોત તો હું થાત, હે અજગર થયો હોત તો હું થાત, હે ભાઈ? એટલે આહાર ને સંયમમાં આમાં કઈ છે નહીં. એ કેટલી વાર આમ સારું લાગે, પણ કેટલી વાર જીભ ઉપર હોય ત્યાં સુધી, ગળા નીચે ઉતરી જાય પછી હે કાંઈ ખરું? કાંઈ નહીં. તઈ એટલે આ વસ્તુ બહુ મહત્વની અહીં લખી કવિએ, તેમાં અધિક આહાર કરવાથી બ્રહ્મચર્યનો નાશ પામી જાય છે. શસ્ત્ર હું તેન ખની નિકારે, જો કૃષિકારક સમૃદ્ધિ ધારે, જો હરિજનતા પાઈ, તજત અયોગ્ય સ્વભાવ હઠાઈ, તજે અયોગ્ય સ્વભાવ હઠાઈ. જેમ સુજ્ઞ ખેડૂત વરસાદ થયા પછી ખેતરમાંથી સાધન સામગ્રી વડે નકામું ઘાસ બધું ખોદીને કાઢી નાખે, નિંદે ને, તેમ સંત ભક્ત શ્રીહરિના શરણે થયા પછી અયોગ્ય સ્વભાવને ગમે તેમ કરીને પણ છોડી દે છે. હા, સુજ્ઞ ખેડૂ હોય તો એવું કરે. સુજ્ઞ બહુ ઓછા રહ્યા છે, બીડ થઈ જાય, બીડ. હા, વાવ્યું એના કરતા ઘાસ જાજુ હોય. હા, છોડવા નાના હોય વાવેલા, અને ઘાસ મોટું થઈ ગયું હોય. પછી કે મારો બેટો ઉતારો આવ્યો નહીં, પણ એ બધું રસકસ આવડા આ ખડ ખાઈ ગયું, સમજ્યા? કાંઈ આળસુ પ્રમાદી માણસ હોય, આળસુ હોય, ક્યારેય પોતાના સ્વભાવને સુધારી ન શકે. હા, બાકી અમુક સમય થાય એટલે આપોઆપ વિચાર આવી જવો પડે કે હવે આપણે બહુ સંસારમાં હોય તો ઉંમર થાય એટલે આપોઆપ વિચાર
એવો લાવવો જોઈએ, એવું શીખી જવું જોઈએ કે ભાઈ હવે છે તે આપણે આમાં બહુ દખલ ન કરાય, જેમ આ કરતા હોય ને એમ કરવા. હા ઠીક છે, ક્યારેક સલાહ, ક્યારેક ઊંધા પડતા હોય, તકલીફ કંઈક અનુભવ હોય તો પ્રેમથી કહેવું, પછી માને તો ઠીક, પણ બળતરા તો ન જ કરવી. કેમ મારું માયનું નહીં, હું એની એના સમજે છે, હજી બધું મારા નામે છો, દબાવે પાછા. તો ભાઈ હવે આ તારો ખરી જાય ત્યારે ક્યાં કોઈના નામે રહે, ત્યારે પેલો જ લઈ લેવાનો છે. અને બહુ ટડ એમ કરે ને તો ચારેય છોકરા કંઈક ભેગા થઈને કાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, કાં દૂધમાં ગોળી નાખીને પાઈ દે. શું કરે તે? હે થાય જ છે ને અત્યારે ઘણી જગ્યાએ. હગી દીકરી હોય કે દીકરો હોય તો એ મા બાપને રેસી નાખે, ધન માટે, પ્રોપર્ટી માટે. વિચારો, મારી નાખે એકબીજાનો. આ ત્યાં સુધી પોગી જાય. આ સ્વભાવ પ્રકૃતિ. હે એટલે કે છે સુગ્ન માણસ હોય તો એ સમય આવે એટલે સ્વભાવને સુધારી દે. હા, યુવાની હોય, બાળપણ હોય ત્યારે સ્વભાવ હોય ને વળી હાયલા જતા હોય, પછી આપણા અંગો ન હાલે અને પછી સ્વભાવ આપણે ઝલકાવીએ તો ડાયા માણસ તો તરત કદર કરી નાખે નહીં. હા, કે આમાં કાંઈ છે નહીં. હા લ્યો, એટલે જેમ ઉંમર થાય એમ શાંત સ્વભાવ, ધીર ગંભીર સ્વભાવ, ભજન ભક્તિમય સ્વભાવ, વિશાળ દિલ, કોઈને માફ કરવાની તમન્ના. હા, માફી માગીએ લે અને માફી આપીએ દે. શાંત સ્વભાવ કરી દે. પછી ક્રોધી ન હાલે, પછી આળસુ ન હાલે. હા, પછી બીજા કરતાં વિશેષ એને ભજન કરવું પડે, બીજા કરતાં વિશેષ એને સેવા કરવી પડે, બીજા કરતાં વિશેષ સત્સંગ, કથા, વાર્તા, ભગવાનમાં વૃત્તિ વધારે જોડવી પડે. જેમ સમય થાય ને એમ વધારે જોડવી પડે. કારણ કે સમય હવે નજીક આવી ગયો છે. હવે જેટલા ચોમાસા કાઢ્યા એટલા ચોમાસા રહેવાના નથી, એટલે સ્વભાવ સુધારી દેવો પડે જ, નહીતર પ્રોબ્લેમ થાય. જેટલા દી રહીએ ને એટલા દી દુઃખી થઈએ પછી. હો, આપણામાં સામેથી કોઈક પ્રેમ કરે ને એવું આપણે કરવું જોઈએ. બહુ સારા, જો આપણે સામેથી એને થાય કે ના ના આને કંઈક આપણે કરીએ, પણ પછી પરાણે પરાણે કરવું પડે, હે તો એ કાંઈ નો એને સુખ આવે નો આ નહીં આવે. એટલે કે છે અહીંયા સુગ્ન ખેડૂ વરસાદ થયા પછી ખેતરમાંથી સાધન સામગ્રી વડે સાધન કરે, એમનો સ્વભાવ નો ટળે. હા, કળિયું ચલાવે, હળ ચલાવે, કંઈક વળી બીજું દાંતરડા લે, વળી કોદાળા લે, સાધન લે ત્યારે ખડ નીકળે. હો, બોરડી કાંઈ એમનેમ સીધી હાથેથી ન નીકળે, એને ખોદવી પડે ને, કોદાળો લેવો પડે. એમાં સૈયા હોય ને, સૈયા જોઈએ, સૈયા ઉગે, એ બહુ મૂળ ઊંડા હોય. હા, એને ગમે એટલા તમે કાઢો ને એ ચોમાસું આવે એટલે પાછા ફૂટી જ નીકળે. એની ગાંઠો કાઢવી પડે, જમીનમાંથી ગાંઠો કાઢવી પડે. એમ ઘણી બધી ગાંઠો કાઢવી પડે. સમજ્યા? પેલા આપણે કારિયાણીમાં એક પટેલ હતા, શું નામ એનું, નામ તો ભૂલી ગયો, બહુ સારા સત્સંગી પટેલ, જીવા પટેલ કે કંઈક એવું નામ હતું. સમજ્યા? તે મહારાજની સભામાં થોડા મોડા આવ્યા. એટલે મહારાજે કીધું કે કેમ પટેલ મોડા આવ્યા? તારે કે મહારાજ પેલા હાથીને છે ને એ ખેતરે પેલું કળિયું ચલાવવાનું હતું ને, તે પછી એને દેખાડવા ગયો હતો. કે નવો નવો હાથી ને દેખાડવા ગયા હતો. તો કે હું દેખાડવા ગયો હતો? તારે કે છે કે ખેતરમાં કઈ કઈ જગ્યાએ બૂઢ ઠૂઠા પડ્યા છે, કે અમુક અમુક જગ્યાએ. યા નવા ખેડૂને ખબર ન હોય, નવા હાથીને, એટલે એને મારે બતાવવું પડે. અહીંથી 5મા ચાસે ચલાવીશ ને એટલે આટલા રાયસવા, આટલા ફૂટવા આગળ જઈશ ને એટલે ન્યા એક બૂઢ ઠૂઠું છે. બૂઢ ઠૂઠું એટલે હું? હા, એ આમ ઉપરથી દેખાય નહીં પણ અંદર હોય. એટલે ન્યા જ્યારે તું કળિયું પોગે ને એટલે થોડુંક અધર લઈ લેજે, નહીતર એમાં ભટકા હે ને તો રાપ તૂટશે અને કાં છટકીને સીધું બળદના પગમાં વાગશે તો બળદનો પગ તૂટશે, અને કાં બળદની કાંધ આવી જાય. હા, એટલે તું આટલી આટલી જગ્યાએ જાળવીને
હલા ચલાવજે એમ. હા તે મહારાજ કે લે પટેલ તમારા ખેતર એવડા મોટા ખેતરમાં ક્યાં ક્યાં બૂળ છૂટા છે એ તમને ખબર છે? તો કે મહારાજ અમે તો ખેડૂ, અમારે તો ખબર રાખવી જ પડે. મહારાજ કે જો તો ખરા આ વેત એકનું ખેતર. કયું? હૃદય. વેતય નહીં, 4 આંગળનું ખેતર. એમાં કઈ કઈ જગ્યાએ બૂળ છૂટા પડ્યા છે ખબર છે? કામનું, ક્રોધનું, લોભનું, મોહનું, મમત્વનું, હે સંગ્રાખોરનું, હે આ બધા સ્વભાવો પડી ગયા હોય ને. હા દેહના સ્વભાવ, મનના સ્વભાવ, ઇન્દ્રિયોના સ્વભાવ, ઈ બૂળ છૂટા છે. શું છે? હવે એ જો આપણને ખબર ન હોય તો ટાટીઓ તોડ નાખે. આપણને નડે. એ બૂળ છૂટા કોને નડે? આપણને જ નડે, બીજાને ન નડે. સમજ્યા? એટલે એ કાઢવા પડે. એ કથા સાંભળીને સંતો પાસે દાસ નિર્માનીપણે બેસીને હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછીને ઉપાય પૂછે. આ હું કરું તો મારા બૂળ છૂટા નીકળે? સંત બતાવે કે ભાઈ આ સેવા કરો, આ સત્સંગ કરો, આ થોડી સાધના કરો, આ થોડું દેહ દમન કરો, ધીરે 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 ભગવાનના કીર્તન કરો, ભગવાનની પ્રાર્થના કરો, બધા એમાં ભગવાનને જોવાની દ્રષ્ટિ રાખો, ભગવાનનો મહિમા સમજો, ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજો. એ શીખવાડે એટલે ધીરે ધીરે બૂળ છૂટા બધા નીકળી જાય. આમ નીકળે, જાતે ન નીકળે. એ સંતને હોપવું પડવું હો. ખેતર હોપે ને એટલે સંત ખેડ કરી દે. ખેડ કરે ને મુલાયમ થાય, પછી અનરાધાર વરસાદ પ્રભુ વરસાવે અને પછી એમાં સદગુણ રૂપી સરસ મજાનો મોલ તૈયાર થાય અને હારા બીજ આવે અને ખરેખર જો આમ જો સુખી થાય હો, તો સુખી થાય. સદગુણ આવે એ મોલ કહેવાય, ધાન્ય કહેવાય. એ પાકે ને પછી સુખ થાય. પાકે નહીં બીડ થઈ જાય તો સુખ થાય નહીં. આમ છે લો. એમ સંત ભક્ત શ્રીહરિના શરણે થયા પછી અયોગ્ય સ્વભાવ ગમે એમ કરીને પણ છોડી દે. હા મારે આ સ્વભાવને જો, અને સ્વભાવ ક્યારે ટળે કે એ સ્વભાવ સાથે એને શત્રુતા થઈ જાય. મિત્ર કરી નાખે ભાઈ છોડતોય છે. હા કે આ તો મારે ક્રોધ બહુ સારો છે લ્યો. હા બધા મારાથી બીવે, બહુ સારો લ્યો. બીવે એ સારું કહેવાય? હા બધા એને આમ જો હું લાસરા કઢાવું. હવે એ પછી ઉજળ થઈ જાય ને, એકલો થઈ જાય ને, ભાઈ કોઈ રે નહીં રહ્યું. પણ પ્રેમ કરે તો, હેત કરે તો, હા ભૂલ થાય તો રોકવા પડે, ટોકવાય પડે. 1-2 વાર ઉપર કરે તો ફરી આંખે કાઢવી પડે, કારણ એના ભલા માટે છે, એના હિત માટે છે. પણ સ્વભાવ જ પછી એમ કે ના ના હું જ પ્રમુખ, હા હું જ સર્વે સર્વા, તમે બધા કાંઈ નહીં, તો પછી હાલે નહીં. એટલે સ્વભાવ કાઢે તો માણસ સુખી થાય અને મોલ પણ સારો તૈયાર થાય. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.